નેવર સે ડન અન્ટિલ ઇટ્સ ડન. હાર્દિક પંડ્યા કહેવાય કે જે કેપ્ટન્સીના સૌથી મહત્વપૂર્ણ દાવેદાર હતા અને દાવેદારીમાં કહેવાય કે બધાથી આગળ હતા. હવે એ T20માં કે વન ડેમાં ટીમના વાઇસ કેપ્ટન નથી. કહેવાય ને કે વખત અને હાલાત બધાય બદલી ગયા. એક સમય એવું હતું કે રોહિત શર્મા પછી હાર્દિક પંડ્યા T20ના કેપ્ટન હશે, એના બદલે હવે કહેવાય કે વાઇસ કેપ્ટન નથી. રોહિત શર્માએ T20ના કેપ્ટનમાં કમબેક કરી લીધું, ઇન્ડિયાને ટ્રોફી જીતાડી દીધી. એમાં હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન હતા, સારું ઓલરાઉન્ડર પરફોર્મન્સ આપ્યું. છતાંય કહેવાય કે હવે કેપ્ટન્સીની રેસમાંથી બહાર થઈ ગયા, વાઇસ કેપ્ટન નથી અને કેપ્ટન્સી આવી ગઈ છે સૂર્યકુમાર યાદવ પાસે અને વાઇસ કેપ્ટન્સી આવી ગઈ છે શુભમન ગિલ પાસે. હવે મને તો એવું લાગે કે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન કે જે ઓલા વર્ષે જ બહુ વિવાદથી લઈને સ્થળાંતર કર્યું હતું ગુજરાતથી બોમ્બે, ત્યાં પણ કહેવાય કે કદાચ ટીમની કમાન્ડ સૂર્યકુમાર યાદવના હાથમાં હોય. લેટ્સ સી.